ફાઇનલી ગાઈસ આપણે ટ્રેક્ટર હાંકવા માટે આવી ગયા. કેટલા લાકડા લીધા? દોડી છે મારી. હેલો તો ગુડ આશા છે કે તમે મજામાં છો. સ્વાગત છે તમારે મારા નવા બ્લોગ ની અંદર. જોઈને આજ તો આપણે ગયા હતા સૂકા લાકડા કાપવા માટે ગયા હતા અને હજુ આપણે આયા છે ને આપણા ઘરે રહ્યું ને એક ભાઈને આપણો બાઇક ને પંચર પડી ગયું હોય ને એટલે પંચર હટાવવા માટે આવ્યા છે. તો આપણે થોડી ઘણી મદદ કરીએ છીએ. ઓલ બાજુ પંચર હાથે છે. ચલો તો પંચર એમનું હંધાય તો નાખીએ પેલા. ના ગાઈસ આપણે એને પંચર વાળા ભાઈ આવ્યા હતા. એ તો કોણ હતો તમને ખબર? તો અત્યારે જીયા પંચર હાથીને એ આપણે છે ને પરવીન ભાઈ આવેલા હતા. આપણે છે ને મારા મામાનો છોકરો એ આવેલા હતા. એમને પંચર પડી ગયું હતું એ આવ્યા હતા. અને તમને બીજી વાત કહું ને તો આપણા ઘરે રહ્યું નામ ખાલી શું આવ્યું ખબર? ટ્રેક્ટર ખેડવા માટે આવ્યું હોય હાર્યું ને આપણે આ લીટા કરે એટલે એમ ઉડે ના ઉડે ને એટલે ખેડવા માટે ટ્રેક્ટર આવ્યું હોય. આપણે પાસે જઈએ ટ્રેક્ટર હાંકવા કેવું કરી આપણે તો કઈ ટ્રેક્ટર આપણે હાંકીએ. ફાઇનલી ગાઈસ આપણે ટ્રેક્ટર હાંકવા માટે આવી ગયા ને આપણે હાંકવા આવ્યા. એમને ટ્રેક્ટર આલ્યું નહીં હતા, ચા પીવા બેઠા છે. ટ્રેક્ટર હાંકતા આવડતું જ નહીં પણ થોડું થોડું આવડે એટલે કરી આપણે ટ્રેક્ટર હાંકીએ છીએ. આ બાજુ શું કંઈ ખબર નહીં હજુ. ફાઇનલી ગાઈસ આપણે ઘરે ટ્રેક્ટર હાંક્યું અને હવે એમને આપ્યું. આપણે હાંકી હાંકીને થાય કે ચાર ના હાંકીએ ખબર? ચાર ના આપણે હાંકીએ છીએ. એ જે હાંકે છે ખાવાની કેટલી વાર જો આપણે હે ખાવાનું થઈ ગયું એમ ને? હા શું કરે શું આપણે એને ઘડી ખેડતા હતા ને ખેડીને આપણે થોડી ઘણી ભૂખ લાગે એટલે આપણે ખાવા માટે આવી ગયા ને. ખાવા આપણે શું મને ખબર? સ્પેશિયલ આપણે આજ લસણની ચટણી બનાવી છે. આ તમને ખાધેલી લસણની ચટણી કઈ જ નહીં. આપણે મરચું વાટે લસણ નાખી દે. લસણની ચટણી એકલો ખાઈ જતો ચેલેન્જમાં. ગાઈસ ચેલેન્જ વિડિયો તમે જોયો કે ના? જો આપણે ચેનલમાં પાછો ચેલેન્જ વિડિયો આવી ગયો હોય. હા માન નહીં ખાવા. હા અમે લેબુ નાખીને તો બનાવવાનું એમ કરો ને ડોંગળી મોંગળી એને કરીને બસ ફિનાલ ગાઈસ આપણે ખાઈ લીધું હોય ને ખાઈને અને ત્યાં આપણે તો એટાસ સુઈ ગયા હતા અત્યારે. અને એના પપ્પાને મને કહી ગયા હતા કે અમે સૂકા લાકડા લેવા માટે જઈએ. તઈને તો બાન તઈને જ્યાં હે તે કે તું હમણાં જાગે ને એટલે કે આવજે. અત્યારે ફોન આવ્યો હતો કે આય કે લાકડા કે સૂકા લઈ લીધા હે તે હવે આપણે બાઇક લઈને ને જવાનું છે. કેમ કે લાકડા આપણે છે ને હે પણ ઓછા આપણે ચૂલામાં રાંધવા માટે જોવે ને એટલે લાકડાને પૂગવા કરતો ગેસ તો હોય જ નહીં. હે ગેસ છે પણ એમ કે ગેસ આ કને આપણે બારીએ બરોબર તો પછી આગળ જતા લોચા પડે. કેમ કે પછી ગામમાં જવું કેવી રીતના લેબા આવી રીતના પાછા બહુ મુશ્કેલી પડી જાય ને એટલે પછી છે ને થોડા ઘણા આપણે સૂકા લાકડા બાળી અને ચૂલા ઉપર આપણે બધી રસોઈ બનાવીએ. દેશી ખાવાનું કરીએ. બસ ગાઈસ આપણે ખાલી સૂકા છે ભોંય લાકડા પડ્યા ને એ જ લઈએ. આપણે લીલા બાવળને કઈ જ નુકસાન નહીં પહોંચાડતા. કેટલા લાકડા લીધા? હા દોડી છે મારી કોથરામાં. સૂકા લાકડા લીધા એમને વાડમાં લીધા ને. બપાએ કેટલા લેવ રહ્યા? પપ્પા એ લીધા એમ ને. આમાં સૂકા લાકડા લઈ જ લેવાય. હા વેકાવાનું દોડે કાઢે બા. લે ચલો તો આપણે જવા દઈએ તો ચલો તો ગાઈસ આપણે ઘરે જવા દઈએ. આજ તો આપણે આવી રહ્યું ને તરત આ તો મશીન ચાલુ કરી નાખી રહ્યું. આજ તો આપણે જેમ કે ઉલેસ ગામડે લીધી છે એટલે ઓછું પાણી તો છે અને ઓછું પાણી છે એટલે મશીન ચાલુ કરી નાખ્યું. આપણે લાકડા પપ્પાની લાકડા લેવા માટે ગયા હતા, સૂકા લાકડા લેવા માટે ગયા હતા અને આવી તરત આપણે રેક કરી નાખ્યું મશીન ચાલુ. કેમ કે પાણી છે ને એટલા માટે ને આપણે બધા શું કરે છે બપોર હજુ ટાઈટ વાગશું. તો ગાઈસ હું હજુ ખાવાનું હજુ બાકી છે તો હું ગાઈસ ખાઈ લઉં. તો ગાઈસ હજુ વિડીયો કેટલો લાંબો થયો છે મને ખબર નહીં. તો હાય હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરજો. મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં એટલે કાલ 8 વાગે જોવા માટે. ખૂબ થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.